બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. બોડેલીનો અરસંગ બ્રિજ અને મેરિયા નદીના બ્રિજ એના વિવિધ ભાગોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજથી 2.5 મહિના પહેલાં રિપોર્ટ આવી ગયા છે. બોડેલીનો અરસંગ બ્રિજ અને મેરિયા બ્રિજ બંને બ્રિજ ખૂબ જ નબળા જણાયા છે. આ રિપોર્ટ્સમાં બંને પુલ પરથી 12 ટન જેટલું વહન થઈ શકે એ પ્રકારનો રિપોર્ટનું તારણ આવ્યું છે અને એ આધારે છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને જાહેરનામું બહાર પાડ્યું છે અને 12 ટન સુધીના લોડના વાહનો અહીંથી પસાર થઈ શકે એ પ્રકારની જાહેરનામામાં વિગત જણાવી છે. અને જે બીજા 12 ટનથી વધુ લોડ ધરાવતા વાહનો છે એમને વૈકલ્પિક માર્ગ જે દ્વારા ભારે વાહનો પસાર થતા હતા ત્યાંથી પસાર થવાનું છે. અને જે 12 ટન કે તેથી ઓછું વજન ધરાવતા વાહનો એમાં 4 પૈડાવાળા વાહનો એથી પસાર થઈ શકશે એ પ્રકારની જાહેરનામા ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બોડેલીના અરસંગ પુલ પર અમે ઉભા છે. તમે જુઓ અહીંથી લાઈવ પણ કરી રહ્યા છે. જે ટેસ્ટ રિપોર્ટ બન્યો તે વખતના દ્રશ્ય છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અરસંગ બ્રિજ અને મેરિયા બ્રિજનું આઈઆઈટી મુંબઈ દ્વારા વિવિધ કોમ્પોનન્ટનું સેમ્પલિંગ કરી તેના રિપોર્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને જારી કર્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છોટાઉદેપુર કલેક્ટરને આ રિપોર્ટ મોકલાયા છે. આ રિપોર્ટમાં શું આવ્યું છે તેની વિગત અમે તમને અહીં વર્ણન કર્યા છે. મેરિયા નદીના બ્રિજની વાત કરીએ તો મેરિયા બ્રિજ મેજર બ્રિજ છે. આર્ચ ટાઈપ બોક્સ ગટર 3 સ્પાનવાળો બ્રિજ છે. એનું દ્રશ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ NDT દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનમાં એવું જાણવા મળ્યું છે કે બ્રિજની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બોક્સ ગટરના અંદર બહાર મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. સ્પાલિંગ, હનીકુમ્બિંગ અને સીપેજ એટલે એ જે જગ્યા પર કોન્ક્રીટ થયું છે હનીકુંબ થયેલું છે, અંદર પોરોસિટી છે અને સીપેજ એટલે પાણી અંદરથી ગળતર થઈ રહ્યું છે એ પ્રકારની આખી પરિસ્થિતિ છે. ઘણા સ્થળે ખુલ્લું રેન્ફોર્સમેન્ટ જોવા મળ્યું છે એટલે કે સળિયા ખુલ્લા જોવા મળ્યા છે. ડાયાફ્રામ, ફ્લેંજ અને વેબના જોડાણને ગંભીર રીતે કાટ લાગવાનું જોવા મળ્યું છે. તેના કારણે મેરિયા બ્રિજની મજબૂતી અને એના જે ટકી શકે એ પ્રકારની જે પરિસ્થિતિ છે એની સ્ટેબિલિટી એની પર ખતરો છે એ પ્રકારની રિપોર્ટમાં માહિતી જણાવવામાં આવી છે. કેશ બેરિયરની સ્થિતિ અત્યંત ખરાબ છે જે સીધો એની સલામતી સામે જોખમ છે. કોર ટેસ્ટમાં કોન્ક્રીટની શક્તિ ઓછી જણાય છે. જે કોર કટર મેથડથી જે કોર લેવામાં આવ્યા હતા આપણે 75 મિલીમીટર બાય 130 મિલીમીટર તેમાં એની જે કોન્ક્રીટની શક્તિ છે સ્ટ્રેન્થ છે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તે ઓછી દેખાય. યુપીવી અને રિબાઉન્ડ હેમર ટેસ્ટમાં ગુણવત્તા ભાગ્ય સારી પણ ઘણા વિભાગમાં શંકાસ્પદ પણ હતી. કાર્બોનેશનની ઊંડાઈ રિન્ફોર્સમેન્ટ કવર કરતાં વધુ છે અને હાફ સેલ રીડિંગમાં 50% કાટ થવાની સંભાવના બતાવવામાં આવી છે. સુપર સ્ટ્રક્ચરના કેટલાક ભાગોમાં બાકી તાકાત હોવા છતાં પણ અંદર ખરાબી જોવા મળી. કાર્બોનેશન અને નબળું પાયલ કોન્ક્રીટ જે લોંગ ટર્મ માટે એના જે ગાળા છે નુકસાન કરવાની શક્યતા છે. શોર્ટ કિટિંગ અને ગ્નિટિંગ કરવામાં આવ્યા હોવા છતાં પણ સંપૂર્ણપણે સ્કાર પ્રોટેક્શન માટે એની તાત્કાલિક જરૂર જણાય છે. આનો નિષ્કર્ષ પણ એવો જણાવવામાં આવ્યો છે કે મજબૂતીકરણ અને કોન્ક્રીટ પુનઃસ્થાપન, સ્કાવર પ્રોટેક્શન અને કાટ પ્રોટેક્શનના કામ તાત્કાલિક કરવાની ભલામણ કરવામાં આવી છે. જ્યાં સુધી માત્ર હળવા મધ્યમ વાહનો જ્યાં સુધી એનું કામ કરવામાં ના આવે ત્યાં સુધી માત્ર 12 ટન અથવા એનાથી ઓછી વજનની જે કેપેસિટર વાહનો છે એ જ આ પુલ પરથી લઈ જવાય એ પ્રકારની ભલામણ કરવામાં આવી છે આઈઆઈટી મુંબઈ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બાદ. હાલની સ્થિતિમાં બંને બ્રિજ માત્ર હળવા અને મધ્યમ વાહનો માટે જ સેવા આપી શકે છે. ભારે વાહનો માટે મોટા પાયે મજબૂતીકરણ કરવું જરૂરી છે. રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે જરૂરી કામ માટે અંદાજ થઈ રહ્યો છે. મંજૂરી બાદ તથા પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયા પૂરી થયા બાદ તાત્કાલિક સાઇટ પર કામ શરૂ થશે. અંદાજે 4 થી 6 મહિને આ કામ પૂર્ણ થશે. ત્યાં સુધી આ તે 12 ટન સુધીના લોડના વાહનો નીકળશે. ભલામણ પણ કરવામાં આવી છે કે ઓછામાં ઓછા 4 મહિના સુધી મજબૂતીકરણનું કામ પૂરું ન થાય ત્યાં સુધી બ્રિજ પર માત્ર હળવા અને મધ્યમ વાહનો જેમ કે 2 વ્હીલર, કાર, LMV વ્હીકલ, મિની બસ, લાઇટ કોમર્શિયલ વાહનો 12 ટનથી ઓછા વજનના એ જ અહીંથી જઈ શકે. ઓરસંગ નદીના બ્રિજની પણ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ આવી ગયો છે. ઓરસંગ બ્રિજ મેજર બ્રિજ છે. 15 સ્પાન છે. આર્ચ ટાઈપ બોક્સ ગડર અને ટી બીમ ટાઈપ ગડર છે જેમાં ગડર, પિયર્સ અને પાઇલ્સ પર શોર્ટ ગ્રિટિંગ કરેલું છે. એનું નિરીક્ષણ કરવામાં આવ્યું. બ્રિજની હાલત ખરાબ છે, પુઅર જણાવી છે. મુખ્ય સ્ટ્રક્ચરલ ભાગોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સ્પાલિંગ, હનીકુમ્બિંગ, ખુલ્લું રિઇન્ફોર્સમેન્ટ એટલે કે સળિયા ખુલ્લા દેખાય છે. તિરાડો અને કાચ જોવા મળ્યા. ક્રેશ બેરિયર્સની હાલત અત્યંત ખરાબ છે જે સીધી રીતે જોખમ છે. કોર ટેસ્ટમાં કોન્ક્રીટની તાકાત ઓછી જણાય છે. કાર્બોનેશનની ઊંડાઈ રિઇન્ફોર્સમેન્ટ કવર કરતાં વધુ છે. હાફ સેલ રીડિંગમાં 50% કાટ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સ્કાવર પ્રોટેક્શન માટે
સ્ટોન પિચિંગ કરાયું છે, પરંતુ પૂરતું નથી. પાયો સુરક્ષાને લઈને હજુ પણ ગંભીર ચિંતા છે. નિષ્કર્ષે તાત્કાલિક પુનઃસ્થાપન એટલે કે એનું રિસ્ટોરેશન, અગત્યના ભાગોનું મજબૂતીકરણ, સ્કાવર અને કાચની સુરક્ષા માટેના કામ તાત્કાલિક કરવા માટે સજેશન કરવામાં આવ્યું છે. માત્ર હળવા અને મધ્યમ વાહનો 12 ટન તરીકે ઓછા વજનવાળા હોય તે અહીંથી પસાર કરી શકે, એ સિવાયના વાહનો પર પ્રતિબંધ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ પ્રકારના 12 ટનના વાહનો ચલાવવા દેવાની વાત સાથે ભારે વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવે ત્યાં સુધી ફોર્મલ રોડ રેટિંગ અને મજબૂતીકરણનું કામ પૂરું ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા રાખવાની ભલામણ કરવામાં આવી છે. છોટાઉદેપુર કલેક્ટર દ્વારા આ રિપોર્ટના આધારે એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 12 ટન કે ઓછા વજનના વાહનો છે તે આ બ્રિજ પરથી, બંને બ્રિજ પરથી, મેરિયાના અને બોડીનો અરસંગ બ્રિજ પરથી પસાર થઈ શકે છે. એથી વધુ વજનવાળા વાહનો છે તેઓને વૈકલ્પિક માર્ગ જે અગાઉ સૂચવવામાં આવ્યો હતો તે માર્ગોથી પછી પસાર થવા માટે સજેશન કરવામાં આવ્યા છે. આ બંને બ્રિજ અત્યંત નબળા હોવાનું રિપોર્ટ્સમાં જણાવ્યું છે. અફવાઓ જે હતી તેનું પણ આની સાથે ખંડન થઈ ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ મેરિયાનો બ્રિજ છે અને મેરિયાના બ્રિજની હાલત બહુ ખસ્તા હાલત છે. એવી જ હાલત બોડીના પુલની છે. એનું જ્યાં સુધી સંપૂર્ણ રિપેરિંગ ન થાય ત્યાં સુધી આ બ્રિજ પરથી 12 ટન સુધીના વ્હીકલ્સ પસાર થઈ શકશે.